તમે જુઓ, અને હું તો મારા વડીલોને હજી કહું, આ તો મારા બાપ તમે બધા હતા એટલે આ થોડી ઘણી અમને ધર્મની ને કંઈક જ્ઞાનની ને કંઈક ખબર પડી. અને અમારા વખતમાં સારું હતું કે વોટ્સઅપ ને ઇન્સ્ટા ને FB નહોતા, નકર અમને ખબર ન પડે. આ તો તમે અમને બાવડા પકડી પકડીને મંદિરે લઈ ગયા ને એટલે અહીં સુધીની ખબર પડી. પણ હજી અમારી પેઢીઓને તો અમે એમ જ કહીએ છીએ કે આ છોકરાઓને અત્યારે મોબાઈલના ડબલા ટીવીના રિમોટ પકડાવવા ને એના કરતાં બાવડા પકડીને ક્યારેક મંદિરે લઈ જજો, ક્યારેક ભાગવત સપ્તાહોમાં લઈ જજો, ક્યારેક રામકથાઓમાં લઈ જજો, ક્યારેક તમારો સમય આવશે ને તો તમને બાવડા પકડીને લઈ જાય. હાલો દાદા હું આવું, જેવું આવશો એવું ઉગશે. આવડો આ લંડન છે મને કે યુ નો હિટ સપર ગાંઠ ગીર ફરવા જાવું છે. મેં તો હાલો, હોન્ડું લીધું, કેરોસીન નાખ્યું, ગાંડી ગીરમાં જાય કરતા કરતા. હવે આને ગુજરાતી મૂળ ઓછું ફાવે. મને કે લોકેશ શિવડાવ. મેં હું છે પણ ધીમે. મેં કીધું આ જંગલ છે. મેં ડો ગમે ત્યાં જ નીકળ્યામાં બાર આ હાવજના ઘર છે. શું છે? મને કે તમારે બફેલો છે એટલી ડિસિપ્લિન વાળી છે એટલે અહીંની તમારી ભેહું સમજણી કેવી એમ. મેં કા? મને કે કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કરે, સાણા થાય પાછ. મને કે ઓ આઈ સી. આ શું યુઝમાં આવે યુ નો? મેં કીધું આ યુઝ ન થાય. આના મેં કીધું રોટલા થયેલા, આને સુલામાં નાખો ને બામ આમ 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 જે રોટલા ઘડતી હોય ને તેની ઘેરે સુગંધ આવે ને આના થકી આવે. મને કહે ઓ આઈ સી. એને ડાયરી કાઢી લખ્યું કે આવી રીતના આમ લાઈનમાં હોય ને આમ હોય ને એટલે એને છાણા થાયપા કહેવાય. એમ જા વળી થોડાક આગળ આવેલા 65 કિલોમીટર આવેલા. મને કે લોકેશ દેશ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન, કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી, આ ખમીરવંતી ધરતીના જે પરંપરાઓ સંસ્કારો રીતિ રિવાજોને હાચવવામાં જેના માથા પડીને ધડ લેડા છે ને આ એના પાળિયા છે. મને કે ઓ નામાસ થઈ. મહિનો દી રોકાણો તો વાડીએ લઈ ગયો શીભડા તોડવા. આ સગનભાઈનું ખેતર ને મગનભાઈનું ખેતર ને વૈશમાં શેઠો ને શેડે આવડી બોલી દડી આવી. દડી 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 ખબર પડે ને દડી. હા, ફરતા ફરતા આવ્યા ને મને કે ધીસ લુક ઇઝ ધીસ. મેં હવે હું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. મેં કી વ્હાઈટ પાળિયા નો કહેવાય. આ સગનભાઈનું ખેતર છે, આ મગનભાઈનું ખેતર છે ને આ શેઢો કહેવાય ને આ દડી કહેવાય. આને ખેહવાય નહીં. મને કે તો શું થાય? મેં તો અહીંયા એક બીજો પાળિયો થાય. આને ખેહવાય. દેશી ભાષાની જ મજા છે ને. તમે જો એક ભાઈ 65,000 ની ભેહ લાવ્યા. ભેહ એવી હો નવ સુંદરી જાફરાબાદી પૂંઠી, આમ તમને કહો 10 એક દૂધ કરે. હવે ગાડાને વાહે બાંધીને લાવ્યા ને 65 વાગ્યા ટાણું થયું, ભેહ ઠાકી ગઈ ને ઓલો ભાઈ લેવા ગયો તો એ ઠાકી ગયો. તો ભાઈ તો હોઈ ગયો ખાટ ઉપર. તો ભેહને ગમણમાં બાંધી દીધી ને આજુબાજુ વાળ્યું બે હવા આવી ગયો. લે હા સંપા માર દેર તો ડોબું હારું કોઈ કેવા. તો ઈ મૂળ સા પીવાનો જ હોય 5 વાગ્યા. તો ઈ ઓલી એની જઈ એટલે મોટા બા તમને શું ખબર હે? તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે એમ કરીને સા પીને વ્યા થાય. 65 વાગ્યાનું ટાણું થયું ને બે દોવા બેઠા ને તો બે દોવા ન દીધું. 5:30 વગાડ્યા દોવા ન દીધું. 6 વગાડ્યા દોવા ન દીધું. અને 6:45 વગાડ્યા ને બાઈનો મગજ ગયો. કોઈ દી જીવનમાં કઈ સારું કામ કર્યું છે? આ તો હું આવી એટલે આંજવાળા છે. કોઈ દી સારું કામ કર્યું હું જોઈને લાવ્યા? નકરી સટક બટક કરે. તને જોઈને લાવ્યો એમ એને જોઈને લાવ્યો એમાં જાતો ફરક કાંઈ નહીં. પછી જ્યાંથી બેહ લીધી ને ત્યાં ફોન કર્યો કે હાલો એટલે 60,000 ની ભેહ ચલાવ્યો પણ ભેળો કઈ ગયો લાવ્યો. કે કાં? એ કે આ કઈ ગયો કરે ભેહ દોવા ન દેતી. કે ખોળ આપ્યો તો? કે હા ખોળ આપ્યો તો. બાફેલ ઘૂઘરી આપી હતી? તો કે હા બાફેલ ઘૂઘરી આપી હતી. કપાઈ છે? તો કે હા કપાઈ છે આપ્યા પણ દોવા ન દેતી. પણ ભાઈ કે તેણમાં કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? એને ગળ દેવાનો હતો. કેમ? તો કે ગળ વસ્તુ એને વ્યસન છે. જેવો ગળ આપશો એટલે સીધો પરાહો વાળે ને તમને શાંતિથી દોવા દે. તો કે આવું શું કહેવાય? તે 100 રૂપિયા ખીલા ઓલો છોડવાનો આપ્યા તે ન કહેવાય. 5 કિલો ગળનું પીલું લાવ્યા ખાંડીને તમને કહો તગારામ નાખીને ગમાડમાં મૂક્યું ને ઓલાએ કીધું તો એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરાહો વાળે છે ને ભેહે તમને કહું ગાંગડા ઉપાડવાનું ચાલુ કર્યું ને પરાહો વાળે ગયું ને ભેહે 10 શેર દૂધ દોવા દીધું. બાય રાજીના રેડ થઈ ગયા. આ તો બોગરું ભરતી હતું.
બહુ સારું દૂધ છે. 2 લીટર ઘેરે રાખીને બાકીનું ડેરીમાં દે. 30 દીવીએ ગયા તો પછી 1000 પગાર આવ્યો ડેરીનો. તો બાય રાજી થતી થતી આવી એમ. તમારી વાત જ નથી આ. તમારી વાત જ નથી આ. ખબર નહીં કેમ ધર્મપત્નીના હાથમાં પૈસા આવે ને એટલે ફણા ભેરા લે. પેન્યું આમ બાદ ન દે. પછી 1000 રૂપિયાનો પગાર આવ્યો ને આમ બાય આમ થણક થણક કરતી આવીને બેઠા. અહીંયા આવો મન્યા બાપુજી આમ જવા આયા હિસાબ. હેનો હિસાબ છે આ 30 દી દૂધ વેચું ને પછી 1000 પગાર આવ્યો ડેરીનો. હાલે આ શું છે? આ 30,000 ગળનું બિલ છે. આ રોજ 2 ટાણા 5-5 કિલો દેશો ને તું તો 2 માણા પાછા પાયતા. દૂધ તો દીધું, ઘરમાં પૈસા આવ્યા, પણ હક ન મળે. ભે કઈ ગયો લાવી એવું થયું. બગડાટી બોલાવી. પછી આ જે ધર્મને હાંચનારો, પરંપરાઓને હાંચવનારો, રીતિ રિવાજોને હાંચવનારો એક વડીલ અહીંયા બેઠેલો. શું છે ઘરમાં ડખો બટા? તે તમે ઊંઘતો તાણીને બોલતા, આ તમારા દીકરા ડોબો ગોઈ કેવા છે, ઘરમાં હક નથી. પછી 1000નું દૂધ વેચું પણ 30નો ગળ ખાઈ ગઈ. કઈ આવા થોડા હોય બટા? શાંતિ લ્યો, રાડું નાખોમાં મારો દીકરો આવે ને તો એને કહેજો ધારીથી ડબ્બાનું ગળ લાવે. ડબ્બાના ગળની અત્યારની વવારું નહીં ખબર હોય, પણ અહીંયા બેઠેલા લગભગ બધાને ખબર છે કે ડબ્બાના ગળમાં તાવેથો એટલો ઊંડો ભરાવો, ઊંચો એટલો જ થાય પણ લોંદો એટલો જ નીકળે. શીકણો બહુ. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને જૂનું ફરજામ તગારું પડેલું. તો પાણીનો સટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો સટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. આ વડીલની કોઠાવીની વાત છે. 5 કિલા ગળને પ્લાસ્ટર કરે એમ કરી દીધું. બટાને તડકે હુકાવા મૂકી ગયો ને 5 વાગે બેહ દવાનું ટાણું થયું કે બાપુજી ઓલા તગારા નું લઈ લો. તગારું હુકાઈ ગયું હોય, હવે થોડું જ્ઞાન રખાય. લઈ લો તગારું, મૂકી ગયો ગમાણમાં, ગમાણમાં મૂક્યું ને ભેં તમને કહું જીભ લે લબરકા લેવાનું ચાલુ કર્યું. પરહ વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. બાપુજી આ તગારાને શું કરવાનું? કાંઈ નહીં, હવે સાટી સાટીને ભીનું થઈ ગયું હોય, લઈ લો તગારું, મૂકી ગયો પાછું તડકે. 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ. એટલે છોકરાઓને, દીકરા દીકરીઓને, નાના નાના બચ્ચાઓને કરીક અડધી કલાક 20 મિનિટ બાવડા પકડીને બેહારજો. કારણ કે તમારી પાસે જે અનુભવોની વિદ્યા છે ને એકેય ચોપડામાં નથી. એકેય ચોપડામાં નહીં. નકર હા અમુક અમુક દાદા ગામડામાં જે દાદા હતા ને એની પાસે જો સગવડતા કાંઈ નહીં, પણ મજા આખા ગામની લેતા. લ્યો હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠો ને બાપુ, એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું રામ રામ બાપા. રામ 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 રામ. મજામાં? મેં કીધું હા બાપા મજામાં. તમે? અમે હું મજામાં ભાઈ. અહીં લેરકડી છે. મેં તો આવો સુરે છોકરાઓ છે અહીંયા. તો છોકરા શું કરે? મોટા થાય. હા તો કે મોટા થાય. કે મોટા કેમ? તો કે જો બાજરો અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, માંડવી ટાણે સિંગ તેલ અહીંથી જાય, અને અધૂરામ પૂરી હોય તો સોમાહામાં શીવડા ડોડા અહીંથી જાય. આ તો ભાભા ડોહી નડે નહીં એટલે અહીંયા મૂક્યા છે. આ નિખાલા સ્વભાવ હોય. નકર એક દાદા બસમાં બેઠા ને આની પાસે આનું પાસે ભણતર નહોતું. 3 ચોપડી 4 ચોપડી વધીને કોઈક દાદા ભીણાય છે, પણ કોઠા હોય એટલે એની વાત જવાય. એક દાદા બસમાં બેઠા ને એટલે કંડક્ટર આવ્યા. તો કંડક્ટર એવું કીધું, દાદા ટિકિટ છે? એટલે ટિકિટ લઈને બેઠા હોય ને હાલે લે. આ તો જૂની છે. તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? હા રોકડો જવાબ. હા હા ખરેખર રોકડો જવાબ. એક દાદા આમ હાલ્યા આવતા હતા ને કોઈક બિચારા મારવાડીની દુકાન આમ ખોલી ને દાદા ત્યાં જઈને કીધું, રામ રામ ભાઈ. કે બાપા રામ 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 રામ. બોલો હું જોઈ? ગાયનું ઘી રાખો? કે બાપા મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર ને પાવડા હાથા મળે, ગાયનું ઘી થોડું મળે? ગાયનું ઘી નથી મળતું? તો કે નહીં. તો તઈ હું બોડિયા ટાંગા, તમામ વસ્તુ મળશે, ઉતારી નાખ. એમ કરીને વી ગયા. 2 દિવસ પાછા આવ્યા કે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા હું જોઈ? ગાયનું ઘી રાખો? કે બાપા ગાયનું ઘી નથી. તઈ હું દુકાનો ખોલી ખોલીને બે ગયા. એમ કરીને પાછા વી ગયા.
ત્રીજા દિવસે દાદા પાસે આવ્યા ને એટલે આનો મગજ હલી ગયો કે આવ્યા ને એટલે રામ રામ કીધું કે રામ રામ, પણ હવે તો ગાયનું ઘી માંગ્યું છે ને બાપા તો બંદૂકે દઈ દે. પણ તો ન હોય તો ના પડ દે ને, એમાં બંદૂકને શું કામ વૈશમાં લાય? વ્યવહાર આપણા બેનો છે ને, બંદૂકનો થોડો છે. નથી ને, ગાયનું ઘી નથી ને કે નહીં એમ કરીને વી ગયા. બે દી મૂકીને પાછા દાદા આવ્યા. રામ 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 બોલો બાપા. આને એમ કે હવે સુધારો આવી ગયો હોય છે, બંદૂક રાખો. હા કે બંદૂક રાખો. બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારાને વાઇઝર મળે, પાવડાના હાથા મળે. કે બંદૂક નથી રાખતો કે નહીં, આખી દુકાનમાં બંદૂક નથી કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. ગજબ એમ એની મજા જ હતી ને. હમણાં એક નવી વસ્તુ હું બાપુ લાવ્યો, મજા આવશે તમને. હવે કેવું થઈ ગયું છે, કાંઈ પણ ઝીણી વસ્તુ હોય ને એટલે સીધું ઓનલાઈન મંગાવે. અત્યારના જે જનરેશન રહી ને ઓનલાઈન મંગાવે. સારું છે, ના નથી, પણ બાપુજી દુકાન ખોલીને બેઠા ને છોકરો ઓનલાઈન મંગાવે. બાપુજી દુકાનમાં વાટ જોતા કઈ ગ્રાહક આવે. બહુ નાની એવી વાત છે. કારણ કે આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં આજથી હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓ કે આપણા ભક્તોએ હરિની હાટડીએ મારે રોજનું અટાણું. આપણા ગામમાં નાની નાની જે કઈ દુકાનો છે ને એને હરિની હાટડી કીધી કે 5 રૂપિયાનું બાકી ત્યાંથી મળે. નાનું એવું મોઢું કરીને ગયા હોય તો એને ખબર પડી જતી કે બાપા ન હોય કાંઈ નહીં, 5 દી 10 દી પછી આપજો, પણ અત્યારે લઈ જાઓ. આ હરિની હાટડીયું હતું. પણ મોટા મોટા મોલ થઈ ગયા ને, પણ એના મોલ વધી ગયા ને તે પછીની હરિની હાટડીઓ ધીમી ધીમી બંધ થતી ગઈ. એક દાદાએ ઓનલાઈનમાં સ્વિગીમાં હાવ ટૂંકમાં પતાવું, મારે ધવલને રજૂ કરવો છે. ઓનલાઈન દાદાએ કે આ 25 જણાના લગ્નમાં 25 જણાને બોલાવતા ને લોકડાઉનમાં, કે 25 જણા હાટું તો કંદોય ન પોહાય ભાઈ. એ કંદોયને લાવવો કેમ? તો છોકરો કહે કે ઓનલાઈન મંગાવી લેવું બધું. એ ઓનલાઈનમાં બધું થોડું મળે કે દાદા, બધું મળે. સુરમાના લાડવા મળે તો કે એ મળે, લાય હું ઓર્ડર કરું. તો બોલે સ્વિગીમાં ફોન કરી દીધો. એમ દે હેલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો અને કાચા સીધા માટે 3 દબાવો. તો દાદાએ મીઠાઈ ઉપર 1 દબાવ્યું. ગેસનો બાટલો લખાવતો ને એની જેવું. તો દાદાએ 1 દબાવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો અને લાડવા માટે 4 દબાવો. તો દાદાએ 4 દબાવ્યું. તો વળી પાછું ઉંદરી ગયું. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો અને ચૂરમાના લાડવા માટે 3 દબાવો. તો દાદાએ 3 દબાવ્યું. દાદાનો મગજ હલી ગયો. હજી જો 3 દબાવ્યું તો મારો દીકરો હજી અંદર ઢવડી દા. તો એ 3 દબાવ્યું. એમ દા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. તો દાદા કે હજી જો આમાં 3 દબાવે તો મારો દીકરો હજી અંદર લઈ દા. આમ કરીને ફોન મૂકી દીધો. તો 20 કિલોનો ઓર્ડર વી ગયો, ફોન કપાઈ ગયો. તો ઘડીક થયું તો સ્વિગી વાળાને ફોન આવ્યો દાદાના નંબરમાં. હેલો નમસ્કાર, હું સ્વિગીમાંથી બોલું છું. હા તો બોલો. આ નંબર ઉપરથી 20 કિલો લાડવાનો ઓર્ડર આવ્યો હતો. કોણે આપ્યો હતો? આ નંબર ઉપરથી આવ્યો હતો. મને નથી ખબર. તો તમે કોણ? કે તમે કોણ બોલો? હું બોલું. પણ આ નંબર ઉપરથી ઓર્ડર આવ્યો તો 20 કિલોનો, તો શું તમે આપ્યો? નહીં. તો કોણે આપ્યો? અમે 4 ભાઈઓ છે. દુધા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય. ત્યાં તો ઓલા સામે વળે કાંઈક નહીં કોઈ કે આની યાર બધા કુછ કરાય. ગજબ એમ. એટલે કહેવાનો મારો મિનિંગ કે તમારા જીવનના અનુભવો અમને આપતા જાય. એક સમય એવો હતો કે જોયા વગરના લગ્ન થતા, હો વર્ષની વેલિડિટી દાંપત્ય જીવનની. હાવ જોયા વગરના લગ્ન. ગામત્રે ગયા હોય, ખરખરે ગયા, ત્યાંથી પણ દઈને બી આવતા. આવું વડીલો પાસે મેં સાંભળ્યું.
પંગજમાં બેઠા હોય તો કે ઓલો જુવાન કોણ છે લાડવા વેચાય કે ફલાણા, હા તો આપણે દીકરી દીધી. લાડવા વેચતા વેચતા હક પણ થઈ જતા. ઈ દાંપત્ય જીવન હો વરહ આયલા, નિર્વિઘ્ને આયલા. 35 ટોળા હતા તોય આયલા. હો વીઘાના પાટડામાં સગવડતા વગરનું કામ કરવું પડતું તોય આયલા. કોઈ દી ડોચ્યું બિચાર્યું પિયરમાં જઈને નથી કીધું અમારે ઢવડો લાયક ઢવડો, કોઈ દી કીધું જ નહીં. અત્યારે તમે જોવો જ ખરા, ફિલ્ટરની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, સાફ ચાલુ કરો, ઘંટીમાં દાણા નાખો, ઘંટીમાં દાણા થઈ રહ્યા. ઘંટી સામે કે આમાં દાણા થઈ રહ્યા. એ હવે તો વાડીએ ગોદડા ધોવા રજાયું ધોવાય ને જવું પડતું. એક મશીન હોય ઊભું, એમાં ગોદડું નાખી દે, ગોદડું ધોવાય. તો એ બિચારીઓ હા ફોન કરે, બટા હમણાં કેમ, હમણાં ક્યાં રે કેટ દુખે તો મરો. આમાં આટલી આથી સગવડતા કેટલીક હોય. પછી 5 જણાના રોટલામાં તમને હજી નકર ગેસના બાટલા ભાઈઓ ઉપાડે, ઘઉંના બાસકા ભાઈઓ ઉપાડે, હે છોકરાઓને ફીવું ભાઈઓ ઉપાડે. તમારે જોવું જ જોઈ લેજો. ઝાઝા ભાગી આયોડેક્સ બાયુને જ છોડવાનું હોય, ગોઠાણે ને કેડે. આ કેડ્યું અમારી ભાંગી જવી જોઈએ. પણ આનંદ છે, આ મજા છે, આજની મજા છે ખરેખર. અને તમને કહી દો મારા વાલાઓને, હું તમારી હરોળનો જ માણસ છું. હા, તમે એવું ન માનતા, પણ મારે તમને મજા કરાવી છે. તમારા ચહેરા ઉપર સ્માઇલ આવશે ને તોય અમે ઈશ્વરને જઈને કેવું કે અમે 5ને રાજી કરીને આવ્યા, દુઃખી કરીને નથી આવ્યા. બાકી બુજ તો ગામે બાવા માર્યા. હવેના ધંધા તો છે ને બહુ આમ અટપટા ધંધા થઈ ગયા. હમણાં 17 વર્ષ પછી એક મિત્ર બીજા મિત્રને ભેગો થયો તો એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું, એલા એ તું તો પણ તગડા જેવો થઈ ગયો, ફાઈન બાઈન નાખી ગયો, હું ધંધો કરો? હીરા ઘઉં તો કે એમાં હું વધે, હું એમાં ઉંમર વધે આવ્યો તે તું એમને છે. તો ઓલા વળી પાછું આને પૂછ્યું, તું હું ધંધો કરો? હા હહુડી મહુડી થઈ ગયો, નકર પેલા તો કેવો ફાઈન નાખી ગયેલો તો હવે કેમ આવો હુકાતો હતા? મારે એમ્બ્રોઇડરી હાલે. તો કે એમાં શું વળે? એમાં પરસેવો જ વળે. 180 દિવસે કેદી આવશે કે આવશે કે નહીં આવશે. આ ખરેખર મજા છે. હું તમને આ તો એક વાત છે, આ દાંપત્ય જીવન તમે જો એટલા માટે ઉજળા રહ્યા કે એક ઓસરીએ 5 મકાન હતા ને રેણ ઘરમાં કદાચ વ્યવહારિક વાતો થતી ને ઝઘડો થતો ને તો બીજા ઘરમાં ખબર ન પડતી. એ સંસ્કાર હતા, એ પરંપરાઓ હતી કે ડેલી બારો અવાજ ન જતો. અને અત્યારે તો શું છે, પેલા તો કેવું હતું કે નાગજીભાઈ ડેલી, સગનભાઈ ડેલી, આવા ડેલીઓના નામ હતા. અને એ ડેલીની ઉપર લખાતું અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ હતો, એટલે મહેમાનોને માન હતા. અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ, સુધરી ઢેફું થઈ જતી કાઢ નાખ્યું આપણે, ભલે બધાયરા એ કાઢ નાખ્યું, યુ આર વેલકમ. એ વેલકમ ડેલીએ લગાડી થોડી પછી પગલું હોણી એમ નાખ્યું, જે આવે લુહતા. અને બહુ સુધરીને એટલા બધા ઢેફા થઈ ગયા ને ઈશ્વરે આપણી માથે સુખના ખટારા ઠલવી દે. આ બધું ભૂહી નાખ્યું, કાળા બોર્ડમાં ધોળા અક્ષરે લખ્યું, કૂતરાથી સાવધાન. ક્યાં જવું છે આ બધું મૂકીને? વાત કરું, છેલ્લી વાત કરીને મારે ધવલને રજૂ કરું. ઘણા પુરુષો એમ કહેતા હોય ને કે બૈરાઓને લાંબી ખબર ન પડે, તમને ન ખબર પડે બહુ. હા, એને ખબર પડે છે ને એટલે આપણને નથી ખબર પડતી. શું કામ નથી પડતી ખબર? શાળામાં પોહ મહિનાની કડકડતી ટાઈડમાં દેહમાં વિઘાયકના ફળિયામાં 3 વહુ પાપડ વણચ્યું હોય અને બાજુમાં હાહુ બેઠા હોય, આ માટી ચડાવી પગને, અને આ અંગૂઠે એક છોકરાને ઘોડિયું હાલતો હોય, આમાં હાથ આમ કુશ કાઢતા હોય. દાડિયા મેળા નથી કેમ થાય? તે દાંતિયામાં જ ઘૂસ કાઢી કાઢીને ફીંડલી વાળીને એક વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મૂકતા જ. મને થોડુંક નવીન લાગ્યું. મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રોયા કેદી આવ્યો સુરતથી? મેં ઈ તો પછી આ નવું શું છે? હું નવું
મેં કીધું આ માથાની ઘૂસ કાઢીને ફીંડલી વાળીને વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મૂકતો દઉં છે હું તરોય આ જોડા વાળો કોણ ધણી થાય હવે આ કસરામ બી જાય કાળા કરી 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય. એ દાંપત્ય જીવન એટલે ઉજળા હતા કે ગમે એટલું બાંધતા બોલતા ઝઘડતા પણ આ ડેલી બારો અવાજ ન જતો. અને ડેલીઓના નામ હતા નાગજીભાઈની ડેલી, સગનભાઈની ડેલી, આવા ડેલીઓના નામ હતા. હવે તો મકાન ઉપર નંબર આવી ગયા. 3 નંબરમાં બાંધતા હોય ને 2 માણસ 6 નંબરમાં કહેતા હમણાં છૂટું થાય સંપાબેન જોઈ રહ્યો. આપણા કાગળિયા ઈ કરતા હોય, કોઈને કઈ કામ જ નથી. હમણાં બિલ્ડિંગ થી નીચે ઉતરો તો હાથ માજી બેઠા હતા. એટલે મેં કીધું બા જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મેં હું આવ મૂંગા મૂંગા બેઠા કંઈક વાતો કરો કે કોની કરી આજ બધી હાજર છે. ગરદા બેમ હાજર જવાબી રહ્યા ને. એક વાત કરી દઉં, એક છેલ્લી વાત. આ અહીંયા આમાં બધે પ્રાથમિક શાળામાં હું ભણ્યો છું, તમે ભણ્યા. પ્રાથમિક શાળાનું જે શિક્ષણ હતું ને પ્રેક્ટિકલી શિક્ષણ હતું. પ્રેક્ટિકલી એટલે કે તમને 50% વ્યવહારિક વાતો તો ત્યાં પ્રાથમિક શાળામાં ખબર પડી જતી. સાહેબો એમ કે આજે સોમવારે બધાને હવેડેથી પાણી લઈ અને ઝાડવાને પાણી પાવાનો વારો છે એટલે બધાય ઝાડવાને પાણી પાતા ધોરણ હોય. મંગળવારે ફળિયું સાફ કરવાનો, આવું પ્રેક્ટિકલી ત્યાંથી શીખવાડતા. એટલે કાંઈ પણ આપણા બાપા દાદા એમ કહેતા ને કે બેટા આ કામ કરી નાખું છું ને એટલે કોઈ દી ખંભો ન ઉલાવતો. અને અત્યારને કદાચ છોકરાને 50 રૂપિયા આપો ને તોય ઓછા પડે છે. એટલે કે બેટા જતા દાદા એવા પાણી એ ભરી લે, એને હાથ છે કઈ મોટું લે. પ્રેક્ટિકલી વી ગયું. અમે જે એ દાદાના મોટા બાપાના જે ધોલુન ધબાન ઢીકાન પાટાન પ્રકાર આવે હો મારના, અને તો એમ કે આ બધા શું હોય છે આઈટમ હોય છે, આઈટમ નથી. આ ધબાન એ બધા રહ્યા ને એ એક પ્રેક્ટિકલી માણસ સુધારવાની આઈટમો છે. અને એમાં જે માસ્તર સાહેબ કટગુંડીની હોટી લાવતા ને ભાઈ, એ આટલી લાંબી રાખે, લેસન કરીને નો આવ્યો ને આમ થોડું દઈને મારે ને એટલે પેલા અહીંયા વાગે પછી આમ વળાક થઈને વાહમાં વાગે, એટલે મોહરવો ભરોળો થતો. એ પ્રેક્ટિકલીમાં અમારે એક ગભો બિચારો આમ દિલનો ભોળો હોય એવું ચોખ્ખું કહી દે, પણ કંપની ફોડ જીભ જલાય સોટે અટકે. એમ મને કે મારા જોક્સ તમતાર ગમે ત્યાં કરવાના, હું ઈશ્વરનું સર્જન જ સૌને, મારાથી 5 દાંત કાઢતા હોય તો મારો જન્મારો સુધરી જાય. વાહ, નાની ઉંમરમાં બ્રહ્મનું જ્ઞાન આવી ગયું. તો સાહેબને આમ બરોબર આખો રૂમ ભરેલો. અને અમારે પાછું કેવું હતું, આ તો હવે સ્કૂલ બેગ આવ્યા. અત્યારના છોકરાને 200 રૂપિયાના મોજા હોય, સ્કૂલે ભણવા જતું ને તો 200 રૂપિયાના મોજા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1500 રૂપિયાની કપડાની જોડી હોય, બગલ થેલો, એટલે કે સ્કૂલ બેગ 2500 રૂપિયાનો હોય. એમાં પાછું ઠંડુનું ગરમનું ગરમ રહે એવો ભંભો હોય. અમે હતપમાં મોટા થયા. પાછો એમાં 200 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાં 300 રૂપિયાનું પાછું સેન્ડવીચ ભર્યું. છોકરું આવેલું થતું 7-8 હજારનું છોકરું હોય. હમણાં બાપુ એક છોકરો મળ્યો ને, મેં સહજતાથી પૂછ્યું કે દે 5મા ધોરણની નિહાળ ખુલી નથી ને હું આ ડ્રેસ પહેરી લીધો. મને કે હું ક્યાં સર? મેં કીધું 5મા ધોરણની નિશાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ પહેરો કેમ? પહેરવા કાઢ નાખો, હવે કઈ ખુલે એવું લાગતું નથી. રોકડો જવાબ આપી તો બરોબર ગભો આવ્યો ને. અમારા વખતમાં સ્કૂલ બેગ નહોતા, લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ હતી. ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. તાવડા ગભો આમ ગોફણીઓ કરતો આવ્યો, આમ રૂમ બારો ઊભો તો સાહેબ આમ બોર્ડમાં ભણાવતા હતા. સાહેબ એવું કીધું, હે ગભા આપણે નિહાળનો બટા 8 વાગ્યાનો ટાઈમ છે, 10 વાગે ધોડ્યો આવીશું, કંઈક શરમ જેવું છે કે નહીં? કે હું વહેલો આવું કે મોડો આવું? તમારે નિહાળના ટાઈમે નિહાળ ચાલુ જ કરી દેવાની. મારે વહેલા મોડું થાય એ કે વહેલા મોડું દીકરો થામાં અહીંયા 2 પ્રશ્ન કરું, જવાબ આપ. લખ્યું જ નથી પ્રશ્નો હેના. એ કે એવું નથી, આ તારી સજા છે, બોલવા મળો. નિહાળ ખોટી થાય, ચાલુ કરો. એ કે તાજમહેલ કોણે બનાવ્યો? એ કે નથી હરખો બન્યો. હે કાંગરા કરી ગયા.
કલર કામ કરવું પડે એમ છે. સાહેબે રૂમાલ કાઢીને પરસેવો લોહી કે ના ના તો કેમ પૂછવાનું છે એનું પૂછો ને, મહારાણા પ્રતાપનું પૂછો ને, છત્રપતિ શિવાજીનું પૂછો ને, ઝાંસીની રાણીનું પૂછો નહીં, ભગતસિંહનું પૂછો નહીં, સરદાર વલ્લભભાઈ પટેલનું પૂછો નહીં, સુભાષચંદ્ર બોઝનું પૂછો નહીં. આવાના હું લેવાને નામ લ્યો છો? સાહેબ કે ભાઈ ભૂલ થઈ ગઈ, હવે હું નહીં લઉં. સાહેબને મનમાં એવું છે કે હું ભણવા આવું છું, ભણાવવા આવું છું. હા, એક છોકરો એમથી રોત જો 5 વર્ષના 1 થી 5 વર્ષના છોકરા રોતા હોય ને મને તમને બધાને વાલા લાગે. શું કામ? કારણ કે ઈશ્વરનું સ્વરૂપ હોય. પણ જે 12 વર્ષના ઢગા રોતા હોય ને ગૌઢી પાટી જેવા અવાજ નીકળી ગયેલા, હે બા હું છે એ સાહેબે મને માર્યો. સાહેબે તને હું લેવાનું માર્યો? મેં હામો માર્યો તો. ત્યાં સાહેબ ને હામો હું લેવાનું માર્યો કે જઈ હું કરે કયા વોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કોણે લખ્યું? પાછો મને ઉભો કર્યો કે ઉભો તો મહાભારત કોણે લખ્યું? એક લાભો ચડે દેખતો અમારી નજર આવે તમે લખો છો ને અમને હું કામ તૂટે ચડાવો? પણ જોરદાર તાળીઓથી વધાવો નાનું એવું નામ પણ ઉજળું એનું કામ. ભાઈ ધવલ ઝાલા આવો.